ચલો આપણે લાસ્ટમાં મશીન ઓવર યુનિટ અને પ્રોડક્શન યુનિટ મેથડનું ડિસ્કશન કર્યું હતું. એક ક્વેશ્ચન બેમાં ચેન્જ કર્યો હતો યુનિટ મેથડમાં. ચલો એ પ્રમાણે જોઈએ આપણે. માની લો પહેલા વર્ષ પરચેસ પ્રિન્ટર 48 ને બદલે કેટલા કર્યા હતા? 1,50,000. આ પરચેસ પ્રાઇસ, પરચેસ કોસ્ટ, આના ઉપર ડેપ્રિસિએશન લગાડવાનો છે. તો ડેપ્રિસિએશન પર યુનિટ ગોતી લે. ડેપ્રિસિએબલ અમાઉન્ટ એટલે હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ. સ્ક્રેપ કેટલું હતું? 15,000. 1,35,000 divided by total expected unit 15,000. કેટલા? ક્યાં પીસ? અહીંયા 45,000. ઓકે, ચલો ડિવાઈડ કરીને આપી દો 3. ઓકે, પર યુનિટ 3 રૂપિયા ડેપ લાગશે. પહેલા વર્ષે 2,000 ની બદલે કેટલા કરાવ્યા હતા? 10,000 ગુણ્યા 3, વર્કિંગ નોટ 1. ચલો, તો પહેલા વર્ષે ડેપ લાગી ગયો હોય આપણો 30,000. બીજા વર્ષની શરૂઆતમાં બુક વેલ્યુ આપણી થઈ ગઈ 1,20,000. પાછો ડેપ લાગશે. હવે સેકન્ડ યરે 4,000 ની બદલે કેટલા કર્યા? 12,000 પર યુનિટ 3 રૂપિયા 36,000. તો ત્રીજા વર્ષની શરૂઆતમાં બુક વેલ્યુ થઈ જાય 84,000. થર્ડ યરમાં વેચું બી હતું, બટ પહેલા અહીંયા યુનિટ ચેન્જ કર્યા આપણે. કેટલા યુનિટ કર્યા હતા? 3,000 મલ્ટીપ્લાય બાય 3 9,000. હવે જે ક્વેશ્ચન જોઈતો હતો આન્સર મળી ગયો. એન્ડ ઓફ થર્ડ યર, એન્ડ ઓફ થર્ડ યર વેચ્યું ત્યારની બુક વેલ્યુ 75,000. પ્રોફિટ લોસ, પ્રોફિટ અથવા લોસ બરાબર સેલ વેલ્યુ અહીંયા કેટલી કરાવી હતી? 52,000 52,000. બુક વેલ્યુ 75,000. વર્કિંગ નોટ 2. બંને વચ્ચેનો ગેપ 23,000. લોસ ઓન સેલ. આવું લાસ્ટમાં ડિસ્કશન આપણે આટલું કરેલું હતું. સમજાઈ ગયો ટોપિક? ઓકે. ખાસ એક્ઝામમાં વર્કિંગ નોટ 1, વર્કિંગ નોટ 2 અને એક્ઝામમાં એક બબ્બે લાઈન છોડો વચ્ચે. જર્નલમાં અકાઉન્ટ બનાવો, ખાતું બનાવ્યું, માની લો આમ મશીન અકાઉન્ટમાં અહીંયા લખ્યું બેંક ખાતે, આ ડેપ લખ્યો, પછી સીધું બેલેન્સ ન લખો. ડેપ પછી એક લાઈન છોડો પછી બેલેન્સ લખો. એમ ટોટલી સીધું બેલેન્સની નીચે ન કરી દો, એક લાઈન છોડીને ટોટલ કરો. આ પ્રેઝન્ટેશન સારું થાય એક્ઝામ. એના તો માર્ક્સ હોય છે બધા. તમે બધું ભેગું લગીને પછી પાછી છેકછાક કરો ન કરી, બહુ ખરાબ પ્રેઝન્ટેશન થાય. એક બબ્બે લાઈન છોડો. રેક્ટિફિકેશન ઓફ એરર. જર્નલમાં ડેબિટ લખતા પહેલા ઉપર એક લાઈન રાખો, બાબત જે લખ્યા પછી એક લાઈન અથવા એની પહેલા એક લાઈન છોડો. આવું પ્રેઝન્ટેશન અત્યારથી શીખો. અધરવાઇઝ એક્ઝામમાં, રિયલ એક્ઝામમાં અહીંયા જેવું લખો છો ને એવું જ ના લખશો, પછી કોઈ ફરક નહીં. ચલો, છેલ્લો પોઈન્ટ. ઇન્સ્ટિટ્યૂટને ગમતી હોય એવી મેથડની વાતો કરવી આપણે, જેનું નામ રાખ્યું છે સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. ચલો, એ પછી જવા દો. પહેલા મને આનો જરા SLM પ્રમાણે ડેપ આપો ને, SLM પ્રમાણે. ચલો, આ દાખલો 180. SLM પ્રમાણે કેટલો ડેપ આવશે? 25,000. WDV પ્રમાણે કહી ને, આ 4 વર્ષના 25,25 આવશે. WDV પ્રમાણે જરા આપો ને 4 વર્ષનો ડેપ. આ SLM, આ WDV.
યર 1 2 3 4 ચારે વર્ષનો મને ડેપ આપો 43 200 27 200 600 648 17 655 11 325 બે નું ટોટલ કરો ને જરા ડેપ નું 1 લાખ આવે ટોટલ ડેપ તો સરખો જ લાગે SLM હોય તોય ભલે WDV હોય તોય ભલે ગમે એ મેથડ હોય મેક્સ ટુ મેક્સ ડેપ કેટલો લાગે ડેપ્રિસિએબલ અમાઉન્ટ જેટલો લાગે તો એ ખોટો આપ્યો હોય જેને આન્સર આપ્યો હોય બીજું કાંઈ નહીં લાખ પૂરા આવે 1-2 રૂપિયાનો ફરક રહે જાજો ફરક ન હોય એ પોઈન્ટ પછી 4 આંકડા લ્યો એટલે રાઈટ જવાબ આવે પોઈન્ટ પછી 2 આંકડા લીધા હોય તો એટલો ડિફરન્ટ આવે લાખ જ આવે લાખ જ જવાબ આવે 1-2 રૂપિયા આમ તેમ રહે જાજો ફરક ન રહે ચલો એ જે હોય 2, 5, 10 રૂપિયા જવા દઈએ હંમેશા એક્ઝામનો ક્વેશ્ચન MCQ મેક્સ ટુ મેક્સ ડેપ કેટલો લાગે ડેપ્રિસિએબલ અમાઉન્ટ જેટલો લાગે ડેપ્રિસિએબલ અમાઉન્ટ કોને કહેવાય હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ માન લો સ્ક્રેપ ન હોય તો એનો મતલબ મેક્સ ટુ મેક્સ ડેપ કેટલો લાગે હિસ્ટોરિકલ કોસ્ટ જો ડેપ હોય તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ જેટલો લાગે અને સ્ક્રેપ ન હોય તો મેક્સ ટુ મેક્સ હિસ્ટોરિકલ કોસ્ટ એનાથી વધારે કોઈ ડેપ લાગે નહીં ચલો હવે મારા સમ ઓફ ડિઝિટ ગવર્મેન્ટને બહુ ગમે આવે સર આમાં શું આવે ઘસારામાં તો આનો સૂત્ર લખો છું ડેપ્રિસિએશન અમાઉન્ટ કેમ મળે સર જરા સમજાવો મેં કીધું હા ડેપ્રિસિએબલ અમાઉન્ટ આગળ સર આવું જ આવ્યું હતું સમ ઓફ ડિઝિટ મશીન અવર મેથડ હતું યુનિટ મેથડ હતું ડિપ્લેશન આ તો આવતું હતું સર આમાં આવું જ આવતું હતું કરંટ યર રિમેનિંગ યુઝફુલ લાઈફ including current year divided by sum of digit of year જેમ કે સમજવા માટે આ ક્વેશ્ચનમાં ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેમ મળશે હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ બે વચ્ચેનો ગેપ 1 લાખ મલ્ટીપ્લાય બાય ડિવાઈડ બાય રિમેનિંગ યુઝફુલ લાઈફ કેટલા વર્ષની લાઈફ છે આજ પહેલો દિવસ છે તો કેટલા વર્ષ બાકી હોય આ વર્ષ તો બાકી જ હોય અને પછીના ઓર કેટલા બાકી હોય એટલે 4 વર્ષ બાકી ધેન આફ્ટર સમ એટલે શેનો સરવાળો ડિજિટ એટલે આંકડા કોના આંકડાનો સરવાળો વર્ષના આંકડાનો સરવાળો કેટલા વર્ષ છે તો વર્ષને આમ લખો ને પહેલું વર્ષ આ વર્ષના આંકડા લખો બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ આ શું લખ્યું કોના ડિજિટ વર્ષ યુઝફુલ લાઈફના ડિજિટ સમનો મતલબ બસ લો આપી દો સરવાળો મને ભાઈ આપી દો કેટલો સરવાળો આવ્યો 10 લો 10 ધેટ્સ ઓલ આપી ગયો 40,000 તો પહેલા વર્ષનો ડેપ કેટલો લાગ્યો 40,000 માન લો બીજું વર્ષ ગણવું હોત તો આ પહેલા વર્ષનો ડેપ આવી ગયો બીજા વર્ષનો ડેપ ગણવું હોત તો બીજા વર્ષનો તો સૂત્ર પાછું ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 લાખ સમ ઓફ ડિજિટ તો એ તો બદલે નહીં તો 10 જ રહેવાનું છે હવે રિમેનિંગ યુઝફુલ લાઈફ
આ વર્ષ એ લેવાનો ને એના પછી કેટલા બાકી, ટોટલ કેટલા વર્ષ હતા, એમાં એક તો જતો રહ્યો, આ વર્ષ અને પછી ઓર બીજા વર્ષ, તો આ વર્ષ એટલે એક અને પછીના બે, એટલે 3 વર્ષ બાકી. કેટલો લાગે? 30. ત્રીજા વર્ષનો ડેપ જોતો હોય તો મળે. ત્રીજા વર્ષનો ડેપ 1 લાખ મલ્ટીપ્લાય બાય ડિવાઈડ 10 તો છે. કરંટ યર આ ગણવાનું અને આન પછી કેટલા વર્ષ બાકી, આ વર્ષ પછી ઓર એક, તો આ વર્ષ એક, આવતું વર્ષ એક, ટોટલ બાકી 2 વર્ષ. બોલો ડેપ 20,000. ચોથું વર્ષ 1 લાખ ગુણ્યા ડિવાઈડ બાય, ચલો હવે આ વર્ષ છે એક અને પછી કેટલા બાકી, તો ટોટલ બાકી કેટલા? એક જ. બોલો જરા બોલો. અને કઈ મેથડ બોલાય? સમ ઓફ ડિજિટ ઓફ યર. જો સમ ઓફ ડિજિટ પ્રમાણે ગણતા હોત ને તો પહેલા વર્ષે ડેપ 40, બીજામાં 30, ત્રીજામાં 20 અને ચોથામાં 10. સરવાળો કરો તો અગેન 1 લાખ જ થાય. એટલે આ બેનું કોમ્બિનેશન હતું. આમાં તકલીફ શું હતી? SLM માં એક સરખો જ રહેતો હતો. WD માં શું હતો? બહુ ઝાઝો વધઘટ થઈ જતો. જો આમાં જો એક સરખો જ ઘટાડો થાય છે, દેખાય છે? હા. ચલો તો આ સમ ઓફ ડિજિટ હતો. ટૂંકમાં ગમે મેથડ લઈ લો, ટોટલ ડેપ તો સેમ રહે. એટલે જ્યારે એમ લાગે WD માં બહુ વધારે ગણાઈ જાય છે તો એનો અલ્ટરનેટિવ કાઢ્યો. એટલે સમ ઓફ ડિજિટ કોનો અલ્ટરનેટિવ છે? WDV નો. WD માં ઘટે, સમ ઓફ ડિજિટ માં ઘટે. જો પણ આમાં જે ઘટાડો હતો ને એ અનઇવન હતો, બહુ ઝાઝો ડિફરન્ટ થઈ જતો હતો. આણે એને બેલેન્સ કરી, ઇક્વિલાઇઝ કર્યો, બેલેન્સ કર્યો. આવું પૂછશે ને કે આ કોનો ઓલ્ટરનેટિવ છે, હું કામ બનાવ્યું, કદાચ પૂછો તો કહી દીધું મેં તો. કોનો ઓલ્ટરનેટિવ છે? આ WD. થોડું થોડું સમજાણો, પાક્કો છે? ચલો હવે સમજવા માટે એક દાખલો બનાવો. આ 1,20,000 છે. રવા દો પણ ખરા સૂત્ર જરા. સમજવા માટે ક્વેશ્ચન બનાવો છે. માન લો હિસ્ટોરિકલ કોસ્ટ 5 લાખ રૂપિયા છે. ધેન આફ્ટર સ્ક્રેપ વેલ્યુ રૂપિયા 50,000 છે. યુઝફુલ લાઈફ 5 years છે, 5 વર્ષ છે. અને હું તમને એમ કહું તો ફાઇન્ડ આઉટ થર્ડ યર ડેપ્રિસિએશન, થર્ડ યર ડેપ્રિસિએશન અમાઉન્ટ. ચલો લખવું પડશે એક્ઝામમાં, કેલ્ક્યુલેટરમાં થોડી હાલશે. એક્ઝામમાં લખીને બતાડવું પડશે, કેલ્ક્યુલેટરમાં જવાબ હાલશે જ નહીં. લખીને દેખાડવું પડશે. મેં કેમ જો લખ્યું કયા વર્ષનો ઘસારો, એમ લખવું પડશે તમારે. એટલે એક્ઝામમાં લખીને પ્રેઝન્ટેશન આપવું પડે. આવું કહું છું, આવું કે ત્રીજા વર્ષનો મને ઘસારો ગોતી ગયો તો 90,000 લાવ્યા કેમ પેલા? તો લખવું પડશે. તો સૂત્ર શું લખવાનું? થર્ડ યર ડેપ્રિસિએશન બરાબર ડેપ્રિસિએબલ અમાઉન્ટ. કેટલી છે ડેપ્રિસિએબલ અમાઉન્ટ? 4,50,000 ગુણ્યા કેટલા વર્ષ બાકી હોય? 3 વર્ષ ડિવાઈડ બાય સમ ઓફ ડિજિટ 1 2 3 4 5, સરવાળો કરો 15. તો ડિવાઈડ કરો 3/15 ગુણ્યા 4,50,000. તો ઘસારો કેટલો આવ્યો? 90. તમને કીધું ના 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 એમ નો મજા આવે. ફાઇન્ડ આઉટ એન્ડ ઓફ 4th year બુક વેલ્યુ. ચોથા વર્ષના અંતની બુક વેલ્યુ આપો. આપો જરા બુક વેલ્યુ આપો.
આનું પ્રેઝન્ટેશન આપવાનું છે તમારે કે ચોથા વર્ષની બુક વેલ્યુ કેટલી લાગે બતાડો અમને એમ કીધું. હા તો જો મને કોણ બોલે જ નથી ખબર પડતી. એક ઉભા થઈને બંધ કરી દો ને એસી થોડી વાર તો પાછ ચાલુ કરી દઈશ. $80,000 બુક વેલ્યુ ચોથા વર્ષના અંતની. ઓકે સરસ. ચલો એક માર્ક્સમાં દાખલો 2 માર્ક્સમાં પૂછો ખાલી. ફાઇન્ડ આઉટ એન્ડ ઓફ 4th year depreciation. તો તમે પહેલેથી લખશો હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ડેપ પાછી બુક વેલ્યુ માઇનસ ડેપ પાછી બુક વેલ્યુ. 2 માર્ક્સનો દાખલો છે. આ 4 માર્ક્સનો હોય સમજા પહેલેથી બધું લખતા જાય. 30,000 30,000. ચલો એક ઓર આન્સર આવ્યો 30,000 80,000 30,000 80,000 30,000 80,000. આ તો બને લાગે તું 30 બોલી તો હું 80 બોલીશ. વારા ફરતી જ બોલશું ક્રમમાં. ચલો હવે આના માટે બરાબર જો આના માટે એક કટ આપો છો. ચલો આજે ક્વેશ્ચન બનાવે એના માટે કટ આપો છો જે શોર્ટ છે. ચલો આગળ વધીએ આપણે. મને ક્વેશ્ચન શું જોઈએ છે? બુક વેલ્યુ જોઈએ છે ને. એન્ડ ઓફ 4th year બુક વેલ્યુ. બુક વેલ્યુ નું જરા સૂત્ર ખબર છે આપણને? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. ચલો ક્વેશ્ચનમાં હિસ્ટોરિકલ કોસ્ટ તો આપણને ખબર છે 5 લાખ, બટ ટિલ ડેટ ડેપ્રિસિએશન નથી ખબર. આ મળી જાય એક લાઈનમાં 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂરો થઈ જાય. ચલો હવે આના માટે હું એક અલ્ટરનેટિવ પહેલા છે ને હું લોંગ કટની બદલે પહેલા શોર્ટકટની બદલે પહેલા લોંગ કટ પ્રમાણે શીખવાડું એટલે પછી એ અહીંયા બોલીશ ને તો સમજાય. ચલો જેમ કે સમજવા માટે પહેલા વર્ષનો ડેપ જોતો હોય મારે પહેલા વર્ષનો ડેપ તો હું પહેલેથી છે ને પેલા હિસ્ટોરિકલ કોસ્ટ પહેલા આખો દાખલો લખો પછી શોર્ટકટ આપું છું. કેટલામાં ખરીદી પ્રોપર્ટી? 5 લાખ. આના ઉપર ડેપ લાગશે. ચલો ડેપ માટે ડેપ્રિસિએબલ અમાઉન્ટ 5 લાખ 450. સમ ઓફ ડિજિટ કેટલા છે? 10 15. સરસ. ચલો 15 પાછું કીધું. કેટલા વર્ષ ટોટલ લાઈફ કેટલી છે? એમાં જે પહેલું વર્ષ ચાલે તો આ વર્ષ પ્લસ અને પછી કેટલા વર્ષ વાપરવા મળે એટલે ટોટલ થયા 5. બોલો ડેપ 1,50,000. લો પહેલું વર્ષ ગયું. બીજા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ મળી 3,50,000. ચલો પાછો ડેપ લાગશે. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 450. વિચારો કરંટ યર અને પછી ટોટલ કેટલા વર્ષ બાકી વાપરવા? 4. તો 4 ભાગ્યા 15 1,20,000. તો ત્રીજા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ મળે 2,30,000. ચલો પાછો ડેપ લાગશે 450 ભાગ્યા 15. ચલો 5 વર્ષમાંથી 2 તો ગયા. કરંટ યર આ અને હજી પછીના કેટલા વર્ષ વાપરવાના બાકી? કરંટ યર આ અને આન પછી ઓર કેટલા બાકી? 2. એટલે ટોટલ થયા 3. બોલો કેટલો ડેપ લાગે? 90,000 ડેપ લાગી ગયો. આ ચોથા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ મળી 1,40,000. મને એન્ડ ઓફ ધ યર પૂછ્યો પાછો મારે ડેપ લગાડવો પડશે 4,50,000.
બોલો કેટલા વર્ષ બાકી હોય? કરંટ યર ને પછી ઓવર હેડ, તો ટોટલ થયા 2. કેટલા? 60,000. તો એન્ડ ઓફ 4th year બુક વેલ્યુ. આ ક્વેશ્ચન પૂછ્યો મેં તમને, બોલો 80,000 બુક વેલ્યુ. હવે ફૂલ ફી જો માની લો 30,000, જોવાનું ક્યાં મિસ્ટેક કરી દીધી આપણે, આ ચેક કરી લેવાનું. ક્લિયર? હવે મને ફરીથી જરા જણાવજો તમે લોકો મને, આ બુક વેલ્યુ ગોતવા શું કર્યું પહેલેથી જોવો ને જરા. પહેલા શું લખ્યું? હિસ્ટોરિકલ. પછી એમાં શું કર્યું તમે? ડેબ બાદ કરતા ગયા ને. હા, તો એ તો લખો છો. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? હા, તો પહેલા લખ્યો હિસ્ટોરિકલ કોસ્ટ. હવે એમાં 1, 2, 3, 4 વર્ષનો ડેબ એક હારે અહીંયા લખવાનો છે. એક હારે અહીંયા લખવો છે. તો હવે કેમ લખાય સર? મેં કીધું સ્ટેટમેન્ટ્સ તને યાદ કરાવો. યાદ કરવો પુરાને દિન યાદ કરે છે. સ્ટેટમેન્ટ્સ એવો તમને ક્યાંક કહે છે જેના છેદમાં સેમ રકમ હોય એના અંશનો શું થઈ શકે? તો કોમન રકમ બધાયમાં કેટલી છે? પહેલા આ ડેપ વાળામાં જે કોમન રકમ છે ને પહેલા મેં છાપી ને અંશનો કર્યો સરવાળો 5, 4, 3, 2. બોલો આપવાનો ગુણાકાર 4,20,000. That's all. 80,000 બુક વેલ્યુ એન્ડ ઓફ ધ 4th year. વાહ હતું જ નહીં, આ વાહની વાત જ નહોતી, આ સ્ટેટમેન્ટ્સ ની વાત હતી. સર પણ આ તો અહીંયા લખ્યું તો એટલે મેં એવું કર્યું. આવું લખ્યું ન હોય તો કેમ કરાય? અચ્છા, એવું શીખો છે એટલે તો એના માટે શીખવાડજો. ટિલ્ડેડ ડેપ કેમ ગોતશો? ટિલ્ડેડ ડેપ્રિસિએશન. તો તમારે શું કરવાનું? પહેલા ડેપ્રિસિએબલ અમાઉન્ટ લખવાનું. બોલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 4,50,000 ગુણ્યા ભાગ્યા સમ ઓફ ડિજિટ કેટલા આવે છે? 15. આ લઈ દેવાનું. હવે બોલો ને, એ શબ્દ કામનો છે. યુઝફુલ લાઈફ કેટલા વર્ષ છે એને ઉલટા ક્રમમાં લખવાની. 5, 4, 3, 2, 1. આટલું થઈ ગયું. પક્કો છે. કયા વર્ષના અંતની બુક વેલ્યુ જોતી છે? એનો મતલબ 4 વર્ષનો ઘસારો ગણવો પડે ને. 1, 2, 3, 4. આને કીધું જા, એ વહી ગયો. That's all મળી ગયું. આ છાપવું અહીંયા આપણે, પણ છાપવું અહીંયા સીધા 14 લખીને. આ 14 કેમ આવ્યા સમજાણો તમને. ક્લિયર મુદ્દો? ચલો પ્રેક્ટિસ કરી. આવો પેજ નંબર 181 પ્રમાણે. ચલો હવે અહીંયા કેલ્ક્યુલેશન ડેપ્રિસિએશન ફોર સમજવા માટે લખી નાખો. કેલ્ક્યુલેશન ડેપ્રિસિએશન ફોર 4th year. કેલ્ક્યુલેશન ડેપ્રિસિએશન પછી મેં બ્લેન્ક રાખ્યું જો ફોર 4th year. ચોથા વર્ષનો ડેપ આપો. ચોથા વર્ષનો. $10,000. Depreciation. Calculate depreciation for 4th year. $20,000. સરસ. 20,000. $25,000. ચલો 25,000. 25,000. ચલો 25,000.
ચલો પાછું જોઈએ કેમ લખાય. ચલો ફરીથી પાછી શોર્ટકટ. જો આ લક્ષ્મણ રેખા છે કામ લાગશે. ડેપ્રિસિએબલ અમાઉન્ટ આપણે પેલા ડેપ્રિસિએશન અમાઉન્ટ જોઈશું. જો રફમાં કેમ કામ કરવાનું, ડેપ્રિસિએશન અમાઉન્ટ જોઈશ મારે. તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ તો પહેલા લખવી જ પડે. બોલવામાં ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેટલી છે? 1,50,000 મલ્ટીપ્લાય બાય ડિવાઈડ બાય. ચલો સમ ઓફ ડિજિટ આપો પહેલા. સમ ઓફ ડિજિટ 5 વર્ષ છે એટલે 5 વર્ષનો સરવાળો 1 + 2 + 3 + 4 + 5 15. આટલું ક્લિયર? પહેલા કેટલા વર્ષની લાઈફ છે એને ઉલટા ક્રમમાં લખી દે. 5 4 3 2 1. ધ્યાનથી બોલો સાંભળો. કયા વર્ષમાં મેં ડેપ પૂછ્યો? ચોથા. 1 2 3 4. 1 2 3 4 આ વર્ષનો જોતો છે. લો 1.5 લાખ ગુણ્યા 2 ભાગ્યા 15 ધેટ્સ ઓલ 20,000. મેં પૂછ્યો તો એન્ડ ઓફ 4th યર બુક વેલ્યુ. એન્ડ ઓફ 4th યર બુક વેલ્યુ. તો આ સૂત્ર તો આ જ લાગશે. પણ અહીંયા શું ભાઈ જાય ખબર? ડેપ્રિસિએશન નહીં બોલાય. ટીલ ડેટ ડેપ્રિસિએશન બોલીશ. ટીલ ડેટ પેલા ટીલ ડેટ ડેપ્રિસિએશન ગોતવો પડે. કામ મળશે તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ મલ્ટીપ્લાય બાય ડિવાઈડ બાય ઉલટા ક્રમમાં 5 4 3 2 1. ચલો કયા વર્ષના અંતની બુક વેલ્યુ જોતી છે? તો એનો મતલબ 4 વર્ષનો ઘસારો ગણવો પડે ને. હા તો 1 2 3 4 આ વર્ષ હજી નથી આવ્યો એટલે કીધું જા જોઈ ગયો. લો નો સરવાળો બોલો કેટલા ટોટલ ટીલ ડેટ ડેપ્રિસિએશન આનો ગુણાકાર 1,40,000. અમે તો બુક વેલ્યુ પૂછ્યા તો ટીલ ડેટ ડેપ મળ્યો. તો બુક વેલ્યુ કેમ મળે? તો બોલો હિસ્ટોરિકલ કોસ્ટ 1,65. ટીલ ડેટ ડેપ્રિસિએશન 1,40. આમ અલગ બનાવો હોય તો આમ અલગ બનાવો. આ કે વર્કિંગ નોટ 1 જોઈ લો કઈ રીતે જવાબ લાવ્યા. ચલો એક મિનિટ અને કાઉન્સમાં લઈ લો એટલે ખબર પડે એ લોકોને કઈ રીતે જવાબ લાવ્યા. આનો સરવાળો બોલી ગયો 14. આ 14 આ રીતે આવે એ ગણતરી સમજાઈ દીધી. અને આ વર્કિંગ નોટ અહીંયા લઈ દીધી. વર્કિંગ નોટ 1 ટીલ ડેટ ડેપ્રિસિએશન. ખાલી ડેપ્રિસિએશન પૂછે તો આમ લખે. ચલો બે વચ્ચેનો ગેપ 25,000 આવી ગયો જવાબ. હા બોલો એટલું કરી દો મને ખાલી. 1,50 ગુણ્યા 1/5 વત્તા 15,000 કેટલા આવી ગયા? 45. સરસ. ચલો હવે એક કરે પાછું કરી દો. એક ઓકે થઈ જશે. હા થઈ જશે નહીં પ્રોબ્લેમ આવે. ચલો ફરીથી હું બોલું એટલું પાછું કરો. 1,50 ગુણ્યા 1/5 કેટલા? 20 30,000 30 થઈ જશે. ઓકે વાંધો નહીં. 1,65 ને 30 ઓકે નથી પ્રોબ્લેમ બરાબર છે. ચલો આગળ વધ્યું આપણે. હવે આવો જ ક્વેશ્ચન પાછો જોઈએ. 182 નંબરનો પેજ. તમને હવે આવો ક્વેશ્ચન પૂછી નાખ્યો. કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન ફોર ધ 5th યર અને બિગનિંગ ઓફ ધ 7th યર બુક વેલ્યુ. બે ક્વેશ્ચન પૂછ્યા. ક્વેશ્ચનમાં લખવો પડશે. ફરીથી કહો નહીં લખો ને અત્યારે તો એક્ઝામમાં નથી જ આવડવાનું. અત્યારે કેલ્ક્યુલેટર બુકમાં નથી ક્યાંય. મેં પહેલા જ કીધું તમને નહીં મેળ પડે. પછી અત્યારે સિરિયસ ન લીધો લેક્ચર ને તો છેલ્લે અટવાઈ જાય. આ બુકમાં બહુ મસ્ત લખ્યું. કારણ હારે બુક લઈને જોઈ લેજો અંદર એટલે આઈડિયા આવી જાય કે અત્યારે હું આ પ્રેઝન્ટેશન કરું છું લખવું જોઈએ કે ન લખવું જોઈએ.
શું આપ્યો જવાબ? 5th યર ડેપ 13,333. ચલો એક જવાબ આવ્યો. 5મા વર્ષનો ઘસારો 13,333. બીજો ક્વેશ્ચન પૂછ્યો છે 7મા વર્ષની બુક વેલ્યુ બી આપો. અને જેને આવું ન આવડે ને પહેલેથી લખતું જાવ, હિસ્ટોરિકલ કોર્સ માઇનસ ડેપ 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 નીચે બાદ કરતું જાવ. શોર્ટકટ ન આવડે ને એવી રીતે લોંગ કટમાં લખવાનું. એવું ના કરતો એક્ઝામમાં કોઈથી ભૂલથી ખોટું પડશે, કારણ કે લખ પ્રેઝન્ટેશન આમ આપ્યું એમ જ આપવું પડશે. કેલ્ક્યુલેટરમાં જવાબ આવી જાય, એક્ઝામમાં નહીં ચાલે. એટલે આમ આવી રીતે જ પ્રેઝન્ટેશન બતાડવું પડશે. એવું હોય તો આપણે માની લો ABCD લખ્યો ટીક કરી દઈએ તો આન્સર લાવ્યો એ રીતે બરાબર છે, પણ અકાઉન્ટમાં આવું ન ચાલે. અને 7મા વર્ષની બુક વેલ્યુ હાથ ઊંચો કરે. ડેપ્રિસિએશન કેટલો? હું કહું એમ? હા, હું તો હમણાં આપીશ જ આન્સર. તમે તો આન્સર આપો, પછી હું તો શીખવાડવાનો જ છું હમણાં. કેમાં ઇન્સ્ટિટ્યૂટને બહુ ગમે ખબર પડી ને, આમાં તકલીફ છે. ઘણા આંકડા કયા એડ કરવા એ જ ન ખબર પડે. તો એને શું કરવાનું, પહેલેથી લખતું જવાનું, દરેક વર્ષનો બાદ કરતું જવાનું. પણ વાર એને બહુ લાગી જાય, એટલે શોર્ટકટમાં વાર ન લાગે. એ શું આવ્યું? વાત તો હરખો ક્વેશ્ચન. 10,000. ચાલો એમનો કેવો છે 10,000. જો ખોટો છે આન્સર. ચાલો હવે હું લખું છું. એક્ઝામમાં જો કેમ લખવાનું, બહુ સિમ્પલ. મને પહેલા શું કીધું, ડેપ્રિસિએશન 5મા વર્ષ. તો જો વર્કિંગ નો ટાઈમ બનાવી જાય. એક 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે ને તો શોર્ટકટ આખો લખવા નહીં બેસવા, નીચે માઇનસ માઇનસ માઇનસ, કારણ કે સમય નકર આપણો વેસ્ટ થઈ જશે. તો આ લખી દેવાનું, જો 5th યર ડેપ્રિસિએશન. કેમ લખાય ધ્યાન ન આપો તો પછી ન આવડે. પહેલો લખવાનું ડેપ્રિસિએબલ અમાઉન્ટ, એક્ઝામમાં ગણતરી દેખાડવાની 1,25 - 5. ફરીથી ન આવડતું હોય ને તો અહીંયા જોવાનું, તો આવડે ક્યારે. 1,20 મલ્ટીપ્લાય બાય ડિવાઇડેડ. પેલા સમ ઓફ ડિજિટ, યુઝફુલ લાઈફ કેટલી છે 8, તો એનો સરવાળો કરવાનો 100 ને ખાલી 36. ઓકે 36. ચાલો હવે અહીંયા કેટલા લખવા, આના માટે રફમાં તમારે પેજમાં બુક્સ તમે જે આપી હોય તમને, એમાં રફ પેજમાં પેલા વર્ષ ઉલટા ક્રમમાં લખી દેવા. જે યુઝફુલ લાઈફ આપી ને ટોટલ, એમ ઉલટા ક્રમમાં લખી દેવા. કયા વર્ષનો ડેપ જોઈએ છે મારે, તો જ આમ ગણવાનું 1, 2, 3, 4. 5મા વર્ષનો ડેપ જોતો છે, તો 5મા વર્ષમાં મારી સંખ્યા કઈ આવી 4, તો અહીંયા લખી દે 4. કામ પૂરું. આ આપણે રફમાં કર્યું હોય પાછળ. લો આપી દો આનો ગુણાકાર
13,333. લો જવાબ આવી ગયો. કેમ સિલેક્ટ કરવાનું સમજાયું? જો કયા વર્ષનો ડેપ કીધો? હા, તમે 5 આમાં છે કે જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આ વર્ષનો જોતો. આને છેકી નાખું તો બાકીના વર્ષનો ડેપ મળશે મને. મારે તો યાદ કરો સૂત્ર, હું તો કરંટ યર ને ધ્યાનમાં લેવાનો. તો કરંટ યર આ 5મો છે એટલે આને ધ્યાનમાં લીધું. ચલો, ટીલ ડેટ ડેપ્રિસિએશન, મને બુક વેલ્યુ જોઈએ છે. પહેલા કયા વર્ષની જોતી છે? બિગનિંગ ઓફ 7. તો પહેલા મારે ટીલ ડેટ ડેપ ગોતવો પડશે. તો વર્કિંગ નોટ ટુ. ટીલ ડેટ ડેપ્રિસિએશન. આને કેમ લખવાનું? પાછું ડેપ્રિસિએબલ અમાઉન્ટ. એકવાર તો ઉપર શીખવાડો એટલે લખ દો 1 ને 20 મલ્ટીપ્લાય બાય ડિવાઈડ બાય સમ ઓફ ડિજિટ 36. હવે પાછો આ રફમાં લખો તોય ભલે ને બાજુમાં લખો તોય ભલે. ઉલટા ક્રમમાં પેલા વર્ષ લખી દેવાનું. 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. આમ પેલા વર્ષ લખી દેવાનું. ચલો, ટીલ ડેટ નો મતલબ ખરીદી થઈ ત્યાંથી જે તારીખની બુક વેલ્યુ જોતી ત્યાં સુધીનો ઘસારો. કયા વર્ષની બુક વેલ્યુ જોતી? પણ 7માં તમે જોયો, હરખું વાંચજો. 7માં એન્ડ ઓફ છે કે બિગનિંગ છે? એનો મતલબ 6 વર્ષનો ઘસારો લાગે. તો જો આમ લખવાનું 1, 2, 3, 4, 5 અને 6. ટોટલ એટલા વર્ષનો ઘસારો લાગે. તો આનો સરવાળો લખી દેવાનો. 8, 7, 6, 5, 4, 3. આવી ગયો જો. કેટલો લાગ્યો? 15,000. ક્યાંથી? 1, 20 ગુણ્યા 33 ભાગ્યા 36. અરે ભાઈ, હું પૂછું અને જવાબ આપે બુક વેલ્યુ. બોલું એ આપો ને આન્સર. 1,10,000. ટીલ ડેટ ડેપ્રિસિએશન લાગ્યું. હવે બુક વેલ્યુ જોતીશ મારે. બુક વેલ્યુ beginning of book value beginning of 7th year. Historical cost 1,25 minus till date depreciation 1,10. જવાબ લાવ્યો વર્કિંગ નોટ 2 માંથી. 1,10 દાખલામાં પણ નથી. ક્યાંથી લાવ્યા? વર્કિંગ નોટ 2 માંથી. બે વચ્ચેનો ગેપ. ધેટ્સ ઓલ. 15,000. ક્લિયર થાય છે મુદ્દો? તો આવી રીતે હોય. પેલા MCQ આવતું ને તો આની શોર્ટકટ હતી. આમાંય પાછી શોર્ટકટ હતી. આમાંય કેટલી વાર લાગે? ફટધારાની બુક વેલ્યુ જોતી હોય તોય મળે. ફટધારાની બુક વેલ્યુ 1,20,000 1,23,000 ગુણ્યા 6 ભાગ્યા 36 વત્તા 5,000 આયરા 15 ઓર માઇનસ 5. તમે પેલા જવાબ કેટલો કીધો મને? 5 બાદ કરી નાખો. બસ એ તો છે. એ કમાલ છે. આ MCQ હોત તો આમ જવાબ અપાઈ દેતો. ઉલટા ક્રમમાં જવાબ આવે. ઉલટા ક્રમમાં. ચલો, નેક્સ્ટ પોઈન્ટ. એ આપણે એ નથી શીખવાનું કારણ કે MCQ નથી. એ ઉલટાનું અટવાડ છે. હું શીખવાડીશ ને તો એટલે એ શીખવાનું જ નથી. ચલો, હવે 2 મિનિટ માટે રકમ બદલો. ત્યાં 1,25 ના કરી દો 3 લાખ 3 lakhs. સ્ક્રેપ વેલ્યુ 25,000 5,000 છે ત્યાં કરી દો 25,000. યુઝફુલ લાઈફ 8 છે ને 15 વર્ષ કરી દો. હું એમાં 8 હે પણ 15 કરી દો. એમાં ઓહો કરવાનું. જબરા માણો તમે તો.
કેલ્ક્યુલેટ કરો ડેપ્રિસિએશન ફોર ધ 8th યર, 8 વર્ષ, અને બિગનિંગ ઓફ 7th છે ત્યાં કરી દો 11th યર. બસ એટલું પછી. $18,333. 18,333. સરસ. બુક વેલ્યુ બી ગોતો સર. બુક વેલ્યુ $47,900. બુક વેલ્યુ આપો છો ને? ઓકે. 47,900. 59,375. 47,916. 59,375. 59,375. 59,375. સરસ. સરસ. ચલો પેલા સમ ઓફ ડિજિટ કેટલા આવ્યા? 100. યુઝફુલ લાઈફ કેટલી હતી? હું બોલો એટલું કરો ને. 15 ગુણ્યા 16 ભાગ્યા 2, 120. ધેટ્સ ઓલ. થઈ ગયું. બરાબર છે. રાઈટ આન્સર છે. તો મળી ગયો સમ ઓફ ડિજિટ. સરવાળો કરી દીધો આપણે. 120 આવ્યા. જેમ કે આ દાખલામાં યુઝફુલ લાઈફ કેટલી હતી? આ દાખલામાં 8 ગુણ્યા 9 ભાગ્યા 2. હા, તો 36 છે. જોઈ રહ્યા. આ બી સ્ટેટ મેથ્સ જ હતું. એનો મતલબ અલ્ટરનેટિવ કે આ સૂત્ર મેન હતું ને અહીંયા. ધ્યાનથી જો. આ સમ ઓફ ડિજિટ આને આમ બી લખી શકાય. n મલ્ટીપ્લાય બાય n+1 ડિવાઈડ બાય 2. આ સ્ટેટ મેથ્સ હતો. આ n નો મતલબ નંબર ઓફ યર. n એટલે નંબર ઓફ યર કેટલા? યુઝફુલ લાઈફ કેટલી છે? આ આપણે ઈ દાખલા લઈ 15 વત્તા 1 ગુણ્યા n એટલે પાછા 15 ડિવાઈડ બાય 2. ચલો 15 વત્તા 1 16 ગુણ્યા 15 ડિવાઈડ બાય 2. 120 આમ જવાબ આવ્યો. તો તમારે ઓલો આખો ત્યાં સરવાળો લખવાનો બેહવાનો.
તો ના જ્યારે બહુ બધા વર્ષ મોટા આપ્યા હોય ત્યારે શોર્ટકટ આવી વાપરી દેવાની એક્ઝામમાં. સૂત્ર છે આના બદલે આ લખી શકાય એક્ઝામમાં n મલ્ટીપ્લાય બાય n પ્લસ 1 ડિવાઈડ બાય 2. સૂત્ર બી નથી લખવાનું, સીધા આપણે આંકડા જ આ રીતે લખવાના હોય. તો પેલા n એટલે નંબર ઓફ યર, n એટલે પાછા નંબર ઓફ યર પ્લસ 1 ડિવાઈડ બાય 2. તો સર આમ ન કરી શકું 16 વત્તા 1 બોલો ને 16 ડિવાઈડ બાય 2 15 ગુણ્યા 8 તો એ જવાબ આવે. તમે સીધા 15 ગુણ્યા 16 ભાગ્યા 2 બોલો અથવા 16 ભાગ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 15 બોલો તોય ભલે. સમજાઈ ગયો મુદ્દો? ઓકે, તો આવો અલ્ટરનેટિવ વાપરી શકો. જ્યારે બહુ મોટી રકમ હોય વાપરી, સર નાની હોય રકમ તોય વાપરવી તો ચાલે, હા કોઈ પ્રોબ્લેમ નથી. ચલો હવે હું સ્ટાર્ટ કરું પાછું. કયા વર્ષનો ડેપ પૂછ્યો મેં પહેલા? 1 યર depreciation amount. ચલો depreciable amount આપો. પહેલા depreciable amount 2,75,000. જો અહીંયા હું આમ લખે બુક્સ એક્ઝામમાં આમ પ્રેઝન્ટેશન આપો. નંબર ઓફ યર 15 ગુણ્યા 16 ભાગ્યા 2, બસ એટલું લખવાનું. તો એટલે n મલ્ટીપ્લાય બાય n પ્લસ 1 ઓટોમેટિક થઈ ગયું, ડિવાઈડ બાય 2 થઈ ગયું. આવું પ્રેઝન્ટેશન આપી દેવાનું. 120 ક્યાંથી લાવ્યા? તો આ રીતે લાવ્યા. ઓકે, ચલો ધ્યાન આપતા. મને જોઈએ છે ડેપ. તો આ જે લખો ને રફમાં તમારે અથવા પેન્સિલ થી લખો, ઇરેઝ કરી દો. અગર આપણે ટીક ટીક કરશું ખોટું પડશે અને નહીં સમજાય તો જે વર્ષની લાઈફ છે ઉલટા ક્રમમાં 15, 14, 13, 12, 11, 12, 8, 7, 6, 5, 4, 3, 2, 1. કયા હવે જો હવે ડેપ જોતો છે. ડેપ જોતો ને ત્યારે ચોકડી એટલા ગયા એમ કરવા. 1, 2, 3, 4, 5, 6, 7, 8મા વર્ષનો જોતો છે ને કે તો અહીંયા મેં ચેન્જ કરાવ્યું ને ક્યાં? અરે બુક વેલ્યુ પૂછી થોડી મેં તમને, ડેપ ની વાત કરો. ડેપ ક્યારનો કીધો? હા તો એ તો બોલું છું. 1, 2, 3, 4, 5, 6, 7 એટલે 8મું વર્ષ એટલે આવ્યું. 8 ભાગ્યા 120 ગુણ્યા 275 બોલો જવાબ 18,333. આ જવાબ આવી તમારો. બુક વેલ્યુ હવે જોઈ છે આપણે. આ બુક વેલ્યુ માટે પહેલા મને જોઈએ ટિલ્ડેડ ડેપ્રિસિએશન. તો એની ગણતરી બતાડી દે એક્ઝામમાં. ટિલ્ડેડ ડેપ્રિસિએશન. ચલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 275 મલ્ટીપ્લાય બાય ડિવાઈડ બાય. જો એક્ઝામમાં પ્રેઝન્ટેશન 120 કઈ રીતે આવ્યા? તો પાછા 15 ગુણ્યા 16 ભાગ્યા 2. ચલો હવે જ્યારે ટિલ્ડેડ હોય ને ત્યારે તો આ લખવું જ પડે કે ટિલ્ડેડ લાવ્યા કેવી રીતે જવાબ, ત્યારે તો મારે આ લખવું જ પડે ઉલટા ક્રમમાં. 15, 14, 13, 12 આમ સરવાળો વચ્ચે લખવો પડે એટલે થોડી જગ્યાએ રાખું છું. 12, 11, 10, 9, 8, 7, 6 બસ એટલા પેલા લખવાનું. ઘટે તો પછી આગળ વધશું. કયા વર્ષનો મારે બુક વેલ્યુ જોઈ? 11માં બિગનિંગ છે કે એન્ડ છે? તો એનો મતલબ 10 વર્ષનો ટોટલ ઘસારો લાગી ગયો. તો 10 ગણો. જો હવે આમ ગણવાના છે 1, 2, 3 એટલે ધ્યાનમાં લેવાના છે. 4, 5, 6, 7, 8, 9, 10. 10 વર્ષનો ઘસારો જોઈએ છે. આ નથી જોતો તો પેન્સિલથી લખ્યો એટલે આને ઇરેઝ કરી દેવાનું. પહેલા પેનથી લખ્યો તો ડોટ કરી દેવાનો. લો આનો સરવાળો કર્યો એટલે મેં પ્લસ કરી દીધી વચ્ચે સાઈન. 105 2,06,25 લોટિલ ડેપ મેળવ. હવે બુક વેલ્યુ મળી છે. લો બિગનિંગ ઓફ 11th યર બુક વેલ્યુ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ 3 લાખ
ટિલ્ડ ડેપ 240,625 વર્કિંગ નોટ ટુ. બોલો બે વચ્ચેનો ગેપ 59,375. લો હવે અહીંયા જો આંકડા લખવામાં મિસ્ટેક કરે તો જવાબ ખોટો આવે. ક્લિયર મુદ્દો? તો આવી રીતે તમારે ગણવાનું થાય. બે દાખલા તમને હોમવર્કમાં આપું છું. બે દાખલા. 1/4/2012 ના રોજ મશીન પરચેસ કર્યું for ₹3,80,000. સ્ક્રેપ વેલ્યુ, મને પ્રેઝન્ટેશન બરાબર કરેલું કાલે ક્વેશ્ચન આન્સરમાં હોમવર્કમાં જોશે. સ્ક્રેપ વેલ્યુ ₹30,000. યુઝફુલ લાઈફ 12 year. Account close as on 31st March. Find out depreciation amount for the year 2019-2020 and find out end of the year अथवा find out for the year 2022-2023 book value, end of book value. લાવો ક્વેશ્ચન. ચલો બીજો ક્વેશ્ચન. એક તો આ થઈ ગયું. બીજો ક્વેશ્ચન. ચલો બીજો ક્વેશ્ચન. લો આ બે ક્વેશ્ચન તમારે હોમવર્કમાં રહેશે. ક્યુઆર આપો ત્યારે લઈ લેજો. ચલો બે ક્વેશ્ચન છે હવે એટલે આ ચેપ્ટર પૂરું થઈ જાય. બે ટોપિક છે. એક લક્ષ્મણ રેખાવાળો ટોપિક રહેશે અને છેલ્લે ઓલો ઘસારો લખવાની બીજી રીત. ચલો તો એક લક્ષ્મણ રેખાવાળી થિયરી જોઈ લેવી આપણે. આ લક્ષ્મણ રેખા છે. આવી લક્ષ્મણ રેખા છે.
આ HC નો મતલબ હિસ્ટોરિકલ કોસ્ટ. આ રેખા છે, આની ઉપર નીચે ભાવ વધઘટ થશે. 11-12 છે કે પુનઃ મૂલ્યાંકન ભાગીદારી પેઢીમાં, તો કોઈ મિલકતનું પુનઃ મૂલ્યાંકન કરીએ એને ઇંગ્લિશમાં કહેવાય રિવેલ્યુએશન. તો પુનઃ મૂલ્યાંકન કરવી રિવેલ્યુએશન. મે બી પ્રાઇસ અપ બી જાય, મે બી પ્રાઇસ ડાઉન બી જાય. તો માની લો પહેલી વાર આપણે રિવેલ્યુએશન કરીએ ફર્સ્ટ ટાઈમ અને ભાવ વધે તો, જેમ કે આપણી લક્ષ્મણ રેખા એટલે મિલકત ખરીદી હતી 5 લાખ રૂપિયા. કેટલાની ખરીદી છે? અને પહેલી વાર મેં પુનઃ મૂલ્યાંકન કર્યું ખરીદા પછી, ભાવ થઈ ગયો 5,25,000. નવો ભાવ કેટલો થઈ ગયો? 5,25,000. તો આને ઉપર પ્રાઇસ ગઈ ને, આની ઉપર પ્રાઇસ ગઈ અને અપવર્ડ રિવેલ્યુએશન બોલાય. શું બોલાય? અપવર્ડ રિવેલ્યુએશન. 5,25,000. મે બી ઉલટું પછી શીખશો શું કરવાનું પછીનો ટોપિક. મે બી એવું બને ઘણી વાર કે પહેલી વાર રિવેલ્યુએશન કરો તો ભાવ ઘટી બી શકે. માની લો પહેલી વાર આ પૂરું હવે આ બોલું છું. પહેલી વાર ફર્સ્ટ ટાઈમ બેમાંથી એક ઘટના બની જાય. પહેલી વાર રિવેલ્યુએશન કરો તો ભાવ વધી શકે, અથવા ફર્સ્ટ ટાઈમ પહેલી વાર રિવેલ્યુએશન કરો તો ઘટી બી શકે. ફર્સ્ટ ટાઈમ પહેલી વાર પુનઃ મૂલ્યાંકન કર્યું તો પ્રાઇસ ડાઉન બી આવે. અપવર્ડ થયું હતું ને, એમ ડાઉનવર્ડ રિવેલ્યુએશન થાય એટલે ભાવ ઘટી ના આવે. જેમ કે સર સમજાવવા માટે, નવો ભાવ થઈ ગયો 4,85,000. 4,85,000. બોલો ભાવ વધ્યો ઘટ્યો? ઘટ્યો એટલે કે ડાઉનવર્ડ રિવેલ્યુએશન. આમાં ભાવ કેટલો થઈ ગયો? 5,25,000. તો વધ્યો ઘટ્યો? વધ્યો. તો પહેલી વાર ભાવ વધે તો શું જર્નલ લખવી? પહેલી વાર ભાવ ઘટે તો શું જર્નલ લખવી? અને બીજો ક્વેશ્ચન આ બોલું છું, કાલે સમજાવવાનો છું. હવે ભાવ વધ્યા પછી સબસિક્વન્ટલી પછી નેક્સ્ટ ટાઈમ ઘટે બી ખરા. પહેલી વાર પહેલું વર્ષ આવ્યું ત્યારે ભાવ વધ્યા, બીજી વાર પાછું પુનઃ મૂલ્યાંકન કર્યું તો મે બી ઓર ભાવ વધે, મે બી ઘટે છે. અથવા ફરીથી બોલ, પહેલી વાર રિવેલ્યુએશન કર્યું તો ડાઉનવર્ડ છે, પછી બીજા વર્ષે પાછું ચેક કર્યું, જોયું ને ભાવ વધે છે ઘટે છે, તો મે બી ઓર ઘટી શકે, મે બી વધી શકે. તો નેક્સ્ટ ટાઈમ અપ ડાઉન થાય, અપ થાય તો એ ભલે, ડાઉન થાય તો એ ભલે. તો શું જર્નલ લખે? એટલે પહેલી વાર શું થયું, પછી એટલે નેક્સ્ટ ટાઈમ સબસિક્વન્ટ, નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ યર, નેક્સ્ટ ટાઈમ અપવર્ડ થઈ શકે, ડાઉનવર્ડ થઈ શકે. તો આની જર્નલ હું લખે? અહીંયા બોલો, પહેલી વાર ભાવ ઘટ્યો, હવે નેક્સ્ટ ટાઈમ એટલે નેક્સ્ટ યર, નેક્સ્ટ ટાઈમ મે બી પાછો ભાવ ઘટી શકે, વધી શકે. તો આની જર્નલ હું લખવાની છે? આ MCQ માં આવતો હશે અને એવું લાગે તો ખાસ એક હોમવર્ક બીજું આપી દો આને લગતું. ઇન્સ્ટિટ્યૂટની બુકમાં આની એક થિયરી હશે, છેલ્લેથી ચેપ્ટર પૂરું થાય ને 4-5 પેજ પહેલા હશે, તો એમાં એ થિયરી વાંચતા હોય છે જરા કે રિવેલ્યુએશન અપડાઉન થાય તો કેમ લખવાનું, ચાર્ટના ફોર્મમાં સમજાવે. ચૈતાલી મેડમનો ચાર્ટ હશે, બહુ મસ્ત ચાર્ટ, જોશો તો ફટદારાને આવડી જશે. તો એકવાર જોતા આવજો અને કાલે પછી કંઈ ખબર ન પડે તો અહીંયા જોશો તો મે બી સમજાય. ચલો, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.